તો શું તમારી એચડી ક્વોલિટીમાં શૂટ કરેલી રીલ્સ જ્યારે પણ તમે ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરો ને ત્યારે તેની ક્વોલિટી વધારે બ્લર અથવા ક્લિયરિટી ડાઉન થઈ જાય છે? તો હું તમને ખાલી 3 એવી ટ્રિક્સ આપીશ જેને તમે ફોલો કરશો અને ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરશો એટલે ફૂલ એચડી ક્વોલિટીમાં રીલ તમારી અપલોડ થશે. તો પહેલી ટ્રીક એવી છે, ગમે ત્યારે તમે રીલ્સ અપલોડ કરો એ પહેલાં તમે એક વેબસાઇટ ખોલો તમારા ક્રોમ બ્રાઉઝર અથવા સફારી બ્રાઉઝરમાં, જેનું નામ છે આ મુજબ fast.com. આ fast.com જ્યારે તમે ઓપન કરશો ને ત્યારે સીધી તમને સ્ક્રીન ઉપર તમારી ઇન્ટરનેટની સ્પીડ લખેલી આવશે. આ ઇન્ટરનેટની સ્પીડ હંમેશા 20 MBPS કરતાં વધારે હોવી જોઈએ. જો 20 MBPS કરતાં ઓછી સ્પીડ હશે અને તમે રીલ અપલોડ કરશો તો સ્લો નેટવર્કને કારણે ઇન્સ્ટાગ્રામ તમારી રીલ્સને બ્લર કરી નાખશે. બીજો ઓપ્શન એવો છે કે જ્યારે પણ તમે તમારો વિડીયો શૂટ કરતા હોય ને ત્યારે વિડીયો શૂટમાં કેમેરા સેટિંગમાં જઈને વિડીયો ક્વોલિટીમાં વિડીયો રિઝોલ્યુશન જે હોય છે હંમેશા 1080p HD અને 60 FPS ઉપર જ રાખવું. જો તમે 4K ઉપર વિડીયો તમારો શૂટ કરશો તો હાઈ ક્વોલિટીમાં થશે, જેને ઇન્સ્ટાગ્રામ કોમ્પ્રેસ કરી નાખશે. હવે ત્રીજી ટ્રીક એવી છે કે જ્યારે પણ તમે અપલોડ કરવા માટે રીલ્સને તમે એડિટ કરો છો તો હંમેશા જ્યારે તમે એડિટ કરીને VN, CapCut જેવી એપ્લિકેશનમાંથી સેવ કરો છો ત્યારે હંમેશા રિઝોલ્યુશન 1080p રાખવું, FPS જે છે એ 30 રાખવું, અને જો તમે સ્લો મોશન વિડીયોને કરેલો હોય કે થોડોક પણ પાર્ટ કઈ સ્લો મોશનમાં કરેલો હોય તો FPS વધારીને તમે 60 રાખવું. અને જે ત્રીજો ઓપ્શન છે બીટ રેટ હંમેશા 15ની આસપાસ અથવા 15ની નીચે રાખવું. 15ની ઉપર કરશો તો વિડીયોની જે સાઇઝ છે એ વધી જશે અને ઇન્સ્ટાગ્રામ તેને કમ્પ્રેસ કરવાની ટ્રાય કરશે. બીટ રેટ હંમેશા 15 આસપાસ 15ની નીચે જ રાખવું. અને જે એક ઓપ્શન છે HDR, આ ઓપ્શન હંમેશા બંધ રાખવો, જેનાથી તમારી વિડીયોની ક્વોલિટી HD તો થશે જ પણ તેની સાઇઝ કોમ્પેક્ટ થઈ જશે. અને આ જે રીલ તમે અપલોડ કરશો ઇન્સ્ટાગ્રામમાં ત્યારે ફૂલ HDમાં અપલોડ થશે અને તમારે આ વાયરલ થવાના ચાન્સીસ બહુ વધી જશે. તો આ મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને આવા જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.